Hello my dear students. Happy? How are you all students? Fine? Very good. चलो students આજનો સુવિચાર જોઈ લઈએ. શું છે આજનો સુવિચાર? તો આજનો સુવિચાર છે Every day may not be good, but there is something good in every day. શું લખ્યું છે અહીં કે દરેક દિવસો સારા નથી હોતા એવું બની શકે. બરાબર, દરેક દિવસ આપણો સારો હોય એ જરૂરી નથી, પણ દરેક દિવસોમાં કંઈક ને કંઈક સારું હોય છે. એટલે શું કહેવા માંગે છે અહીં સ્ટુડન્ટ્સ? હા, કે જરૂરી નથી કે આપણા દરેક દિવસો સારા હોય, પણ દરેક દિવસમાં કંઈક ને કંઈક સારું હોય છે. કંઈક ને કંઈક સારી વસ્તુ આપણી સાથે થયેલી હોય જ છે, એને આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આ છે આપણો આજનો સુવિચાર Every day may not be good, but there is something good in every day. Okay? ચલો સ્ટુડન્ટ્સ આજનો લેક્ચર શરૂ કરીએ. સ્ટાન્ડર્ડ 3rd સબ્જેક્ટ છે આપણો મેથ્સ, ગણિત. ઓકે, જુઓ અહીં કેટલામું ચેપ્ટર કરી રહ્યા છીએ આપણે, કેટલામું પ્રકરણ કરી રહ્યા છીએ ગણિતમાં? યસ, આપણે 10મું પ્રકરણ કરી રહ્યા છીએ. પ્રકરણ 10. 10મા પ્રકરણનું નામ છે ભાત પેટર્નની રમત. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો કહો તો મને, લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા? યાદ છે તમને? યસ, લાસ્ટ લેક્ચરમાં આપણે એકી અને બેકી સંખ્યાઓનો ખ્યાલ મેળવ્યો હતો અને થોડી એની પ્રેક્ટિસ પણ કરી લીધી હતી. બરાબર છે ને સ્ટુડન્ટ્સ? યસ, તો સ્ટુડન્ટ્સ તમને હોમવર્કની અંદર એકી અને બેકી સંખ્યાઓ આપેલી હતી, યાદ છે ને? વેરી ગુડ. ચલો સૌ પ્રથમ તો આપણે પહેલા એકી અને બેકી સંખ્યાઓને રિવાઇઝ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો સૌથી પહેલા એકી સંખ્યાની વ્યાખ્યા જોઈએ. એકી સંખ્યાની વ્યાખ્યા છે અહીં, આપણે બધા જ સાથે બોલીશું. ચાલો સૌપ્રથમ તો તમે બધા જ બાળકો રીડ કરી લ્યો તમારી જાતે, મોટેથી વાંચો તો એકવાર. યસ, ચલો હવે તમે બધાએ આ વ્યાખ્યા એકવાર વાંચી લીધી હશે. વાંચીને સ્ટુડન્ટ્સ? વેરી ગુડ. તો ચલો હવે અહીં જોઈએ, આપણે સાથે વાંચીએ એકવાર, મોટેથી સાથે આપણે બોલીશું. ચલો બોલીએ, એકી સંખ્યા. બોલો, એકી સંખ્યા. જે સંખ્યાનો, બોલો રિપીટ કરવાનું છે તમારે, જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય. સ્ટુડન્ટ્સ ચલો ફરીથી એકવાર આપણે આ રિપીટ કરીશું. જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તો તે સંખ્યાને એકી સંખ્યા કહેવાય. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ કયા કયા અંકો આવે છે એકી સંખ્યામાં?
એકમના અંકમાં જો 1, 3, 5, 7 ને 9. ચલો આગળ જોઈએ. બેકી સંખ્યાની વ્યાખ્યા છે. ચલો એકવાર રીડ કરી લ્યો જલ્દીથી. ચલો હવે આપણે સાથે બોલીશું. ચલો રેડી છો? ચલો બોલીએ. બેકી સંખ્યા, જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8, 0 હોય તો તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. ઓકે, તો આ છે બેકી સંખ્યાની વ્યાખ્યા. બેકી સંખ્યાના અંકો છે 2, 4, 6, 8, 0. ઓકે, ચાલો તો સ્ટુડન્ટ્સ હવે તમને એકી અને બેકી સંખ્યાનું રિવાઇઝ થઈ ગયું છે. હવે આપણે જોઈએ કે આજે આપણે શું કરવાના છીએ. અહીં જુઓ, આપણને એક પ્રશ્ન આપેલો છે. શું છે પ્રશ્ન? જુઓ તો સ્ટુડન્ટ્સ, ધ્યાનથી જુઓ, વાંચો એકવાર. ચલો હવે સાથે એકવાર વાંચીએ. અંક 2, 3, 5 ના સ્થાન અદલ બદલ કરીને બનતી સંખ્યાઓ લખો. તેમાંથી સૌથી મોટી, સૌથી નાની એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ લખો. ઓકે, ફરીવાર એકવાર રિપીટ કરીએ. શું કહેવા માંગે છે અહીં? તો સ્ટુડન્ટ્સ અહીં લખ્યું છે અંક 2, 3 અને 5. જુઓ, આ 3 જે અંકો છે એના આપણે સ્થાન અદલ બદલ કરવાના છે અને તેનાથી કઈ કઈ સંખ્યાઓ બને છે તે સૌથી પહેલા તો લખવાની છે આપણે. ત્યાર પછી એ મળેલી જે સંખ્યાઓ છે આપણને, એમાંથી જે સૌથી મોટી સંખ્યા હોય, જે સૌથી નાની સંખ્યા હોય એ લખવાની છે. ત્યાર પછી એ બધી જ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા એકી સંખ્યા છે, કઈ બેકી સંખ્યા છે, એ રીતે લખવાનું છે. ચલો અહીં જોઈએ આપણે કે 2, 3 અને 5 નો ઉપયોગ કરીને કઈ કઈ સંખ્યાઓ બને છે. ચલો રેડી છો? વેરી ગુડ, લેટ્સ સ્ટાર્ટ. ચાલો મળતી સંખ્યાઓ જોઈએ કે કઈ કઈ સંખ્યાઓ મળે છે 2, 3 અને 5 પરથી. તો ચલો જોઈએ. સૌથી પહેલા અહીં જુઓ, સૌથી પહેલા અહીં છે 2, એટલે એક સંખ્યા તો આપણને એ મળી ગઈ ને 2, તો લખ્યા 2. પછી એક સંખ્યા છે 3, તો લખી નાખ્યા 3. હજી એક સંખ્યા મળે છે અહીં 5, તો લખી નાખ્યા 5. આટલી સંખ્યાઓ તો આપણને અહીં મળી ગઈ છે. હવે સ્ટુડન્ટ્સ જુઓ, હજી સંખ્યાઓ આમાંથી મળે છે. જુઓ તો કઈ કઈ સંખ્યાઓ મળે છે. હા, જો આ એક એક અંકોની સંખ્યા લીધી. એ જ રીતે હવે આપણે 2 2 અંકોની સંખ્યા જોઈએ. તો અહીં પહેલા 2 અને 3, જો 2 અને 3 સંખ્યા બને તો કે હા, બગડે તગડે 23 થાય ને 23. તો આપણે અહીં લખી નાખીશું 23. ઓકે, ચાલો હવે જોઈએ આગળ.
જુઓ હવે અહીં આપણે 2 અને 3 આ બંને સંખ્યાથી મળતી સંખ્યા બનાવી છે બગડે તગડે 23. બરાબર છે સ્ટુડન્ટ્સ? જુઓ બગડે તગડે 23. હવે આપણે શું કરીશું ખબર છે? આ જે બગડો છે એનો વારો 3 સુધી લીધો. હવે બગડો અને પાંચડો લેશું. ઓકે સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવે છે? 2 અને 5 લેશું. હવે તો લખી નાખીએ બગડે પાંચડે 25. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હા, જુઓ અહીં ફરીથી જોઈએ આપણે. સૌ પ્રથમ આપણે આ મળતી સંખ્યાઓ માટે આ 3 જે આપણને અંકો આપ્યા છે તેને એક એક કરીને લીધા, એટલે 1 અંકની સંખ્યાઓ બનાવી. સૌ પ્રથમ 1 અંકની સંખ્યા છે 2, ત્યાર પછી છે 3, ત્યાર પછી છે 5. ઓકે, હવે આપણે જોઈએ કે 1 અંકની સંખ્યાઓ બની ગઈ છે. હવે આપણે 2 અંકોની સંખ્યાઓ અહીં બનાવીશું. અહીં 2, 3 અને 5 છે, તેમાંથી 2 અંકોની કેટલી સંખ્યાઓ બને છે તે જોઈએ. તો સૌ પ્રથમ આપણે 2 લઈએ. તો 2 સાથે કઈ કઈ સંખ્યાઓ 2 અંકોની બને? તો કે બગડે તગડે 23. અને બીજી કઈ સંખ્યા બને છે? બગડે પાંચડે 25. ખ્યાલ આવ્યો? વેરી ગુડ. હવે આપણે 3 લઈએ. 3 થી આપણે 2 અંકોની સંખ્યા બનાવીએ. ઓકે, પહેલો અંક 3 આવે એ રીતે આપણે 2 અંકોની સંખ્યા બનાવીએ અહીં. તો સૌ પ્રથમ કઈ સંખ્યા બનાવશું? જુઓ તગડે પાંચડે કેટલા થાય? તગડે પાંચડે 35. બની ગઈ ને 2 અંકની સંખ્યા? તો લખી નાખીશું આપણે અહીં 35. ઓકે, ચાલો હવે જોઈએ. હવે 3 પહેલો અંક હોય એ રીતે બીજી કઈ 2 અંકની સંખ્યા બને છે સ્ટુડન્ટ્સ? યસ, તગડે બગડે 32 બને ને? તગડે બગડે 32 2 અંકની સંખ્યા છે. તો લખી નાખીએ આપણે તગડે બગડે 32. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? વેરી ગુડ. તો ચલો આગળ જોઈએ. હવે આપણે અહીં જુઓ સ્ટુડન્ટ્સ, આપણે 2 અંકોની સંખ્યાઓ બનાવી રહ્યા છીએ. તેમાં પહેલો અંક 2 આવે તેવી સંખ્યાઓ આપણે બનાવી. બગડે તગડે 23, બગડે પાંચડે 25. ત્યાર પછી 3 જે છે એ પહેલો અંક આવે તેવી સંખ્યાઓ આપણે બનાવી. તગડે પાંચડે 35 ને તગડે બગડે 32. હવે સ્ટુડન્ટ્સ, આ જે પાંચડો છે તે પહેલો અંક આવે એ રીતે આપણે અહીં 2 અંકોની સંખ્યાઓ બનાવીશું. ઓકે, ચલો પહેલો અંક છે 5. તો હવે કઈ સંખ્યા બનશે? જુઓ પાંચડે બગડે 52. બને ને સંખ્યા 2 અંકની? પહેલો અંક 5 અને બીજો અંક પહેલા આપણે લેશું 2, એટલે પાંચડે બગડે 52. હવે નેક્સ્ટ જોઈએ. હવે અહીં કઈ સંખ્યા આપણે બનાવશું? પાંચડે બગડે 52 આપણે કરી લીધા છે. હવે આપણે પહેલો અંક 5 ને બીજો અંક કયો લેશું? 3, એટલે પાંચડે તગડે 53. એટલે હવે પછીની 2 અંકોવાળી સંખ્યા છે પાંચડે તગડે 53. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો 2 અંકોની સંખ્યા આપણે ફરીવાર જોઈએ જેથી તમને વધુ સારી રીતે ખ્યાલ આવે. જુઓ અહીં આપણી પાસે આ 3 અંકો છે. આપણે એમાંથી 1 અંકની સંખ્યાઓ બનાવી લીધી છે. હવે આપણે
તેમાંથી બે અંકોવાળી સંખ્યાઓ બનાવવાના છીએ. અહીં જુઓ સ્ટુડન્ટ્સ, અહીં સૌથી પહેલા આપણે 2 અંકની સંખ્યા બનાવવા માટે પહેલો અંક લેશું 2. ઓકે, પહેલો અંક શું લેશું? 2. તો પહેલો અંક 2 હોય તો બીજો અંક બદલીને આપણે 2 અંકની સંખ્યા બનાવશું. પહેલા લખીશું બગડે તગડે. પહેલો અંક 2 ને બીજો અંક 3, તો લખી નાખ્યા 23. હવે પછીની આપણે સંખ્યા આ રીતે બનાવીશું કે પહેલો અંક 2 અને બીજો અંક 5. બગડે પાંચડે. બરાબર છે સ્ટુડન્ટ્સ? એટલે 2 થી શરૂ થતી હોય તેવી 2 અંકની સંખ્યા આપણે બનાવી લીધી છે, 23 અને 25. હવે આપણે 3 લેશું, એટલે કે જે 2 અંકની સંખ્યામાં પહેલો અંક 3 આવતો હોય. ચાલો લઈએ. તો પહેલો અંક 3 ને બીજો અંક પહેલા આપણે લઈએ 5, એટલે તગડે પાંચડે. તો આ પછીની સંખ્યા બની ગઈ આપણી પાસે તગડે પાંચડે. તગડે પાંચડે 35. હવે જોઈએ સ્ટુડન્ટ્સ, અહીં પહેલો અંક 3 ને બીજો અંક હવે કયો લેશું? 2. તગડે બગડે. તગડે બગડે 32. તો લખી નાખ્યા આપણે અહીં 32. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો આગળ જોઈએ આપણે. હવે અહીં જુઓ, 3 થી શરૂ થતી હોય તેવી 2 અંકની સંખ્યાઓ આપણે લખી લીધી છે. હવે આપણે લખીશું જે સંખ્યાઓ 5 થી શરૂ થતી હોય તેવી 2 અંકની સંખ્યાઓ. તો ચલો અહીં જોઈએ. પહેલો અંક આપણે 5 લેશું ને પહેલા આપણે બીજો અંક જે છે એ 2 લઈએ, એટલે પાંચડે બગડે. પાંચડે બગડે કેટલા થાય? પાંચડે બગડે 52. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે પહેલો અંક 5 અને બીજો અંક લેશું 3, એટલે પાંચડે તગડે. પાંચડે તગડે કેટલા થાય? પાંચડે તગડે 53. ઓકે સ્ટુડન્ટ્સ, તો અત્યાર સુધી આપણે આટલી સંખ્યાઓ બનાવી. 1 અંકની સંખ્યાઓ 2, 3 ને 5. પછી આપણે 2 અંકોની સંખ્યા બનાવી 23, 25, 35, 32, 52 ને 53. ઓકે સ્ટુડન્ટ્સ, આટલી સંખ્યાઓ બન્યા પછી તમને લાગે છે કે હજી આમાંથી સંખ્યાઓ આપણને મળશે? જુઓ ધ્યાનથી. યસ, હજી આમાંથી સંખ્યાઓ આપણને મળશે. હવે 3 અંકો વાળી સંખ્યાઓ આપણે જોશું અહીં. ઓકે સ્ટુડન્ટ્સ, કેટલા અંકો વાળી જોશું હવે? 3 અંકો. ચાલો જોઈએ અહીં. અહીં કયા કયા અંકો છે? 2, 3 ને 5. બરાબર છે. ચલો આમાંથી 3 અંકની સંખ્યા કઈ બનશે? સૌથી પહેલા કઈ સંખ્યા બનશે 3 અંકની? યસ, વેરી ગુડ. અહીં આપણી પાસે સંખ્યા આ રીતે બનશે. જુઓ, અહીં 2, 3 ને 5 આ ત્રણેયથી મળીને સૌથી પહેલા તો સંખ્યા આ જ બને છે 235. જુઓ બરાબર ને? અહીં આપણે આ ત્રણેય સંખ્યાને ભેગી કરી દઈએ તો લખાય 235. તો અહીં આપણે લખી લીધા 235. ઓકે, વેરી ગુડ. આટલો ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? વેલ ડન. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે કઈ સંખ્યા બને છે? તો કે આપણે અહીં શરૂઆત 2 થી જ કરીશું.
પહેલો અંક 2 હોય તેવી જ સંખ્યા પહેલા બનાવીએ તો એક સંખ્યા તો આપણે બનાવી 235. હવે શું કરીશું ખબર છે સ્ટુડન્ટ્સ? પહેલા તો આપણે લખી નાખીશું 2 અને આ જે 3 અને 5 છે ને એ બંનેની જગ્યા આપણે બદલી દઈશું. તગડે પાંચડે ને બદલે આપણે પાંચડે તગડે કરી નાખીએ. જુઓ આ રીતે. પહેલા બગડો લખ્યો, પછી પાંચડે તગડે 53, એટલે આ સંખ્યા બની ગઈ 253. ઓકે, ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? વેલ ડન. ચાલો હવે આગળ જોઈએ આપણે. હવે બીજી કઈ કઈ સંખ્યાઓ બને છે 3 અંકોની? તો અહીં જુઓ, અહીં 2 નો વારો આપણે લઈ લીધો. શરૂઆત 2 થી થતી હોય તેવી સંખ્યાઓ બનાવી લીધી છે આપણે. હવે આપણે 3 થી શરૂ થતી હોય તેવી સંખ્યાઓ 3 અંકની બનાવીશું સ્ટુડન્ટ્સ. ચલો જુઓ, અહીં 3 એટલે શરૂઆતમાં તો આપણે પહેલા લખી નાખીશું 3 અને બાકીના 2 અંકો હવે બાજુમાં લખી નાખવાના. જુઓ આ રીતે. પહેલા 3 લખ્યા અને આ 2 અંકો જે વધ્યા 2 અને 5 એ અહીં લખી નાખ્યા. ખ્યાલ આવ્યો તમને? વેરી ગુડ. હવે શું કરીશું? તો કે હવે ફરીથી પહેલા 3 લખીશું આપણે અને પહેલા આપણે અહીંયા લખ્યું હતું બગડે પાંચડે, તો હવે આપણે લખીશું પાંચડે બગડે. આ બંને જે સંખ્યાઓ છે તેને પલટાવી દઈશું. ચલો લખી નાખ્યું. તગડો લખ્યો, પછી પાંચડે બગડે એટલે 352. ઓકે, ચાલો હવે આગળ જોઈએ સ્ટુડન્ટ્સ. હવે આપણને કઈ સંખ્યા મળે છે? તો અહીં આપણે જોઈએ તો આપણે 3 પહેલા આવે એવી સંખ્યાઓ લખી લીધી છે. 2 પહેલા આવે તેવી સંખ્યાઓ પણ આપણે પહેલા લખી ચૂક્યા છીએ. તો હવે આ પાંચડો પહેલા આવે તેવી સંખ્યાઓ આપણે લખવાની છે. તો ચલો સૌથી પહેલા તો સ્ટુડન્ટ્સ આપણે અહીં પાંચડો લખી નાખીશું. પાંચડો લખાઈ જાય એટલે હવે કયા 2 અંકો એમને વધ્યા? તો કે બગડો ને તગડો, તો એને પાંચડાની બાજુમાં લખી નાખવાનું. જુઓ અહીં પહેલા પાંચડો લખ્યો, પછી બગડો ને તગડો 2 ને 3 લખી નાખ્યા. એટલે આ આપણી પાસે 3 અંકની એક સંખ્યા મળી ગઈ 523. હવે આગળ જોઈએ. આપણે અહીં લખ્યું 523. તો હવે શું કરીશું ખબર છે? પાંચડો એમને એમ રહેવા દેવાનો અને પહેલા આપણે 2 અને 3 લખ્યું હતું, તો હવે એને ઉલટાવી દેવાનું. 3 અને 2 લખીશું. ચાલો લખીએ અહીંયા. પહેલા 5, પછી 3 અને પછી 2, એટલે આ સંખ્યા બની ગઈ 532. તો સ્ટુડન્ટ્સ 2, 3 અને 5 આ 3 અંકોથી મળીને કુલ આપણી પાસે આટલી સંખ્યાઓ મળી. કેટલી સંખ્યાઓ છે ટોટલ? યસ, ટોટલ 15 સંખ્યાઓ. ફક્ત આ 3 અંકોને આપણે જો આડા અવડા કરીએ, તેમાંથી સંખ્યાઓ બનાવીએ તો કુલ આપણી પાસે 15 સંખ્યાઓ મળી જાય છે. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ હવે આગળ જોઈએ. આટલી સંખ્યાઓ આપણને આ અંકોમાંથી મળી છે. આગળ જોઈએ. હવે પછી શું પ્રશ્ન હતો? હા, સૌથી મોટી સંખ્યા, બરાબર ને? તો અહીં સૌથી મોટી સંખ્યા કઈ મળી આપણને? કઈ સંખ્યા મળી સ્ટુડન્ટ્સ આપણને સૌથી મોટી? આ ઉપર જે છે આપણે જે હમણાં સંખ્યાઓ મેળવી તે સંખ્યાઓ છે. આમાંથી આપણે જોવાનું છે કે કઈ સંખ્યા સૌથી મોટી છે. ખ્યાલ આવે છે તમને? હા, તો જુઓ અહીંયા
तो के पहला कई 1 अंकनी ने 2 अंकनी संख्या मोटी न होय, 3 अंकनी संख्या मोटी होय, बराबर ने? हाँ, जुओ 3 अंकनी संख्या जे छे ए 2 અને 1 अंकनी संख्या करता मोटी कहेवाय। एटले आपणे सौथी मोटी संख्या शोधवा माटे अहीं 3 अंकनी संख्याओ जोशुं। कई कई छे? 235, 253, 325, 352, 523 ने 532। अहीं जुओ 200 वाली संख्या छे, 300 वाली संख्या छे ने 500 वाली संख्या छे, तो कई संख्या मोटी कहेवाय? 500 वाली, बराबर ने? तो 500 वाली कई कई संख्या छे? 523, 532। तो स्टूडेंट्स 23 मोटा के 32 मोटा? हाँ, 32 मोटा। एटले अहीं मोटी संख्या थई गई 532। ख्याल आव्यो? वेरी गुड। चलो आगळनो प्रश्न जोईए। अहीं आपणी पासे प्रश्न छे सौथी नानी संख्या। तो आ बधामांथी सौथी नानी संख्या कई छे? यस, 1 अंकनी संख्याओ ज नानी होय। तो स्टूडेंट्स 2 नाना छे, 3 नाना छे के 5 नाना छे? यस, 2 नाना छे। तो अहीं लखी नाखीशुं 2। ओके, ख्याल आव्यो स्टूडेंट्स? वेरी गुड। चलो हवे एनी पछीनो प्रश्न जोईए आपणे। अहीं जुओ, अहीं आपणी पासे संख्याओ छे ने प्रश्न छे एकी संख्याओ। आपणे आमांथी एकी संख्याओ शोधवानी छे ने लखवानी छे। ओके, बधा बाळको रेडी छे? वेरी गुड। जुओ 2 एकी संख्या छे के बेकी संख्या छे? यस, 2 काई एकी संख्या नथी, तो ए नहीं लखीए। पछी छे 3, 3 एकी संख्या छे? तो के भाई हाँ, 1, 3, 5, 7 ने 9 ए तो एकी संख्या छे, एटले 3 जे छे एकी संख्या छे, तो लखी नाख्या 3। हवे 5 एकी संख्या छे के बेकी संख्या छे? हाँ, 5 एकी संख्या छे, तो लखी नाख्या 5। हवे अहीं छे 23, एटले एकमनो अंक जोशो ने। एकमनो अंक छे 3, तो 3 केवी संख्या छे? एकी संख्या, तो लखी नाखीए आपणे अहीं 23। त्यार पछी जोईए, अहीं छे 25, एकमनो अंक 5, एटले 5 एकी संख्या छे के बेकी संख्या छे? एकी संख्या छे। अहीं पण एकमनो अंक छे 5, एटले आ पण थई एकी संख्या। अहीं एकमनो अंक छे 2, तो एकी संख्या छे के बेकी संख्या? हाँ, 2 का एकी संख्या न होय। अहीं पण 2, तो आ पण एकी संख्या नथी। अहीं एकमनो अंक छे 3, तो हाँ, आ छे एकी संख्या, तो लखी नाखीशुं आपणे अहीं। ओके, चलो अहीं जुओ हवे 235 एकमनो अंक छे 5, तो एकी संख्या छे के बेकी संख्या? एकी संख्या, तो लखी नाख्या 235। त्यार पछी अहीं छे 253, अहीं 3 छे एटले ए पण एकी संख्या छे। त्यार पछी छे 325, अहीं एकमनो अंक छे 5, 5 पण एकी संख्या छे, एटले लखी नाखीशुं अहीं आपणे 253। त्यार पछी जोईए तो अहीं कई संख्या छे आपणी पासे? 325, तो लखी नाखीए आपणे 325। हवे अहींया एकमनो अंक छे 2, तो एका एकी संख्या नथी। अहींया छे 3, तो हाँ, 523 एकी संख्या छे, लखी नाख्या। तो स्टूडेंट्स आ मळेली संख्याओमांथी आटली संख्याओ एकी संख्या छे। हवे आपणे आगळ जोईए। हवे आपणे शोधवानी छे बेकी संख्याओ। जुओ 2 एकी संख्या छे के बेकी संख्या छे?
हाँ, बे जे छे ए बेकी संख्या छे, लखी नाख्या बे। 3 ए बेकी संख्या छे तो के ना। 5 बेकी संख्या छे तो के ना ना। 23 में एकमनो अंक छे 3 तो ए बेकी संख्या आवशे तो के नहीं। 25 में छे 5 तो ए पण बेकी संख्या नथी। 35 में छे 5 ए पण बेकी संख्या नथी। 32 में ही छे 2 तो ए बेकी संख्या छे स्टूडेंट्स तो के हाँ। एज रीते 52 में पण अहीं छेल्ले 2 छे तो ए पण थई गई बेकी संख्या। बराबर छे। हवे स्टूडेंट्स जुओ कई कई संख्याओ आवशे बेकी संख्या में, ध्यानथी जुओ। यस, जुओ आ बधी संख्या में अहींया छे 5, अहींया 3, अहींया 5 ए काई बेकी संख्या नथी। अहीं जुओ 352 में 2 छे छेल्ले, 2 तो बेकी संख्या आवे एटले 352 थई गया बेकी संख्या। लखी नाखीए 352। हवे 523 में 3 छे तो के ए पण बेकी संख्या न थाय। 532 में छे 2 जे छे ए बेकी संख्या छे एटले लखी नाखीशुं 532। ओके, तो स्टूडेंट्स आ रीते आजे आपणे आपेलो प्रश्न पूर्ण कर्यो। तमारे तमारी बुक में लखवानुं छे सारी रीते अने सारी रीते समझीने। ओके स्टूडेंट्स, सो दैट्स ऑल फॉर द डे। थैंक यू एवरीवन। गुड बाय।